આજરોજ તારીખ 19 એપ્રિલને દિવસે સોનગઢ ખાતે માનવતા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારોનો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. સોનગઢ ખાતે જ્ઞાનધારોનો વાર્ષિક મહોત્સવ પ્રસંગે વર્ષ 2025-2026 દરમિયાન સીઈટી અને જવાહરલાલ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જ્ઞાનધારા સાથે સંકળાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં કુલ 153 બાળકો પાસ થયા હતા. એમાંથી 101 વિદ્યાર્થીઓ કેટમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા અને 52 વિદ્યાર્થીઓ જવાહરલાલ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા. આ સ્થિતિ તાપી જિલ્લા માટે ગર્વની બાબત છે. આ પ્રસંગે સફળ થયેલા વિદ્યાર્થીઓને માનવતા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ આશિષ કુમાર બાબુભાઈ પ્રજાપતિ. હું ઉત્તર ગુજરાત સાબરકાંઠા જિલ્લામાંથી બિલોંગ કરું છું. તાપી જિલ્લામાં આવું અમારા માટે મહસ એક સંજોગ છે, પણ અહીંયા આવ્યા પછી અમને એવું લાગ્યું કે ખરેખર આ વિસ્તારના બાળકો માટે એજ્યુકેશન બહુ મહત્વનો ભાગ ભજવી શકે એમ છે. તો માનવતા જાગૃત ટ્રસ્ટના સંસ્થાપક શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લીંબાચિયાના સહયોગથી અમને એક ચાન્સ આપ્યો કે જેનાથી અમે તાપી જિલ્લામાં આદિવાસીઓના બાળકો માટે એમના ભણતર માટે કંઈક કરી શકીએ. અને એમના પ્રયત્ન થકી ને અમારા જ્ઞાનધારાની ટીમ થકી આજે તાપી જિલ્લાની અંદર અમે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારા સર્વાંગી વિકાસ માટેની એક અનોખી પાઠશાળાનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો ઉદ્દેશ એક જ છે કે ટ્રાઇબલ એરિયામાં અંદરના ગામડાઓમાં જ્યાં સરકારની ફેસિલિટી નથી પહોંચી શકતી ત્યાં ગાડી એ બાળકોની જરૂરિયાત પ્રમાણે બીજું કંઈ નહીં તો અભ્યાસની વ્યવસ્થા અમે લોકો પહોંચાડીએ, અભ્યાસની સગવડ અમે લોકો પહોંચાડીએ. અને એ સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે અમે લોકો છેલ્લા 2022થી જ્ઞાનધારા સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળા અહીંયા તાપી જિલ્લાની અંદર ચલાવી રહ્યા છીએ. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે સીઈટી એ વખતે તો એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ કહેતા હતા, પણ અત્યારે કોમન એન્ટ્રન્સ એક્ઝામ ગવર્મેન્ટે કરી દીધું છે. તો એ વખતે જ્યારે અમે સેન્ટર ચાલુ કર્યા તમારા 7 બાળકો ક્વોલિફાઈડ થયા હતા. એના પછી 23-24માં અમે એ જ આંકડો 78 ઉપર લઈ ગયા. એના પછી 2024-25માં એ જ આંકડો અમે 117 સુધી પહોંચ્યા. અને સાહેબ આજે અમને જણાવતા આનંદ થાય છે કે અમારી જ્ઞાનધારાની 50 બહેનોની મહેનતના કારણે આજે અમે એ જ આંકડો 153 સુધી લઈ જઈ રહ્યા છીએ. અને બીજી અમારી ટીમ માટે ગર્વની બાબત એ છે સર કે અમે તાપી જિલ્લાના ઇતિહાસમાં પાછળ વળીને જોયું તો જવાહર નવોદય વિદ્યાલય કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સંચાલિત એક સંસ્થા છે કે જ્યાં ગાડી જો બાળક એની અંદર એના એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થઈ જાય છે તો સીબીએસઈ લેવલનું એજ્યુકેશન ટોટલ ફ્રીમાં એમને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. તો અમે ઇતિહાસ જોયો તો સર તાપી જિલ્લામાંથી પાસ આઉટ રેશિયો બહુ ઓછો હતો, પણ આજે અમે લોકો ગર્વ સાથે કહી શકીએ છીએ અમારી મહેનત થકી આજે અમે 2025-26માં જવાહર નવોદય વિદ્યાલયમાં 52 બાળકો ક્વોલિફાઈડ કર્યા છે. અને અમને આનંદ થાય છે કે કમસે કમ 52 બાળકોનું જીવન એક રાષ્ટ્રીય કક્ષાએ સુનિશ્ચિત થવા જઈ રહ્યું છે. તો હું તાપી જિલ્લાના દરેક નાગરિકને પણ અભિનંદન આપું છું અને અમારી જોડે જોડાયેલા દરેક બહેનને પણ અભિનંદન આપું છું. ખાસ કરીને માનવતા જાગૃત ટ્રસ્ટના સંસ્થાપક શ્રી ભરતભાઈ લીંબાચિયાનો હું આભાર માનીશ કે જેમના સહકાર વગર એમની મદદ વગર આ વસ્તુ શક્ય નથી. પણ ખરેખર અમારા લોકોનું અમને એવું લાગે છે કે જીવનની અંદર અમે કંઈક કરી રહ્યા છીએ અને અમારા જીવનનો ઉદ્દેશ જ આ છે કે એવા જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય બનાવવું કે એ પણ પોતાના જીવનના સપના પૂરા કરી શકે. તો બસ એના માટેનો અમે લોકો એક નાનો પ્રયત્ન કરીએ છીએ. અને જે બાળકો આ વર્ષે પાસ થયા છે એમને જોઈને બીજા બાળકો બી પ્રોત્સાહિત થાય અને વધુ મહેનત કરીને વધુ સંખ્યામાં બાળકો પાસ થાય એટલા માટે અમે દર વર્ષે સીઈટી અને નવોદયનું રિઝલ્ટ પાસ આઉટ થયા પછી અમે લોકો એક વાર્ષિક મહોત્સવ રાખતા હોઈએ છીએ. અને મહોત્સવની અંદર જેટલા બાળકો પાસ આઉટ થયા છે એ બધા બાળકોને અમે ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરતા હોઈએ છીએ કે જેના થકી બીજી જે બેન્ચ આવી રહી છે એ બેન્ચના બાળકો પણ પ્રોત્સાહિત થાય અને વધુમાંથી વધુ મહેનત કરે. હું હેમા વસાવા, સેન્ટર ખેરવાડા. જ્ઞાનધારા થકી અમારા તાપી જિલ્લામાં જ્ઞાનધારાનો પ્રોજેક્ટ 2023 1 ડિસેમ્બરના રોજથી ચાલુ કરવામાં આવ્યો, એટલે આજથી તેમને 4 વર્ષ જેટલા પૂરા થાય છે. તો અમે ગ્રેજ્યુએટ હોવા છતાં હું ગ્રેજ્યુએટ હોવા છતાં અમને કોઈ રોજગાર ન હતો, અમે પગભર ન હતા, પણ જ્ઞાનધારા
ના આવવાથી અમને 50 જેટલી બહેનોને, તાપી જિલ્લાની જે 50 જેટલી બહેનો છે તેમને રોજગારીનું માધ્યમ પૂરું પાડવામાં આવ્યું અને અમને એક ટીચર બનવાની તક મળી, જેથી અમારા પત્તામાં પણ ઘણો વિકાસ થયો છે અને જે અમારા ગામના બાળકો છે એમને પણ ઘણું બધું શીખવાનું, જાણવાનું અને એમના બાળકોમાં તેમજ એમના પરિવારમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. અને ગામના જે વ્યક્તિઓ છે, વાલીઓ છે અને બાળકો છે અમારી જ્ઞાનધારાના, તે અમારા પર વિશ્વાસ કરતા થયા છે કે વાલીઓને આજે પ્રાઉડ થાય છે પોતાના બાળકો પર કે જ્ઞાનધારા થકી જે બાળકો છે એ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. અને ગામમાં હોય કે બાળકો સવારનો જે સમય હોય જે ઘણો કિંમતી હોય એમ જ વેડફી નાખતા, પણ જ્ઞાનધારા થકી બાળકો આજે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. અને અમારી તાપી જિલ્લામાં 50 જેટલી બહેનો જ્ઞાનધારા થકી તેમને રોજગારીનું માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અને 2023-24માં અમારું રિઝલ્ટ સીઈટી અને નવોદયમાં 117 જેટલા બાળકો પાસ થયેલા. હાલમાં 24-25માં 25-26માં 153 બાળકો પાસ થયા છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. મારું નામ ભરત લીંબાચિયા, માનવતા જાગૃત ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી. શું આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ મુખ્યતઃ જે અમારી જે 45 જ્ઞાનધારા ચાલે છે તાપી જિલ્લામાં, એને અનુલક્ષીને અમે વાર્ષિક મહોત્સવ રાખ્યો છે. અને એનો ઉદ્દેશ્ય એ કે જે અમે છેલ્લા 4 વર્ષથી ખૂબ જ અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અહીંયાના તાપી જિલ્લામાં જે વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે અને એમને જ્ઞાનધારામાં અભ્યાસ કરીને એકલવ્ય, નવોદય, સીઈટીમાં એક્ઝામ આપીને જેઓ ખૂબ ઉચ્ચ જ્ઞાન લઈ અને તેમાં પ્રવેશ મેળવી શકે, એના માટે અમે જ્ઞાનધારા, અમારું માનવ જાગૃત ટ્રસ્ટના દરેક શિક્ષકો ખૂબ જ અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમને આજે સારું એવું રિઝલ્ટ મળ્યું છે કે જ્યારે અમે પહેલા વર્ષે શરૂ કર્યું હતું ત્યારે અમારા ફક્ત 4 બાળકો પાસ થયા હતા. બીજા વર્ષે અમારા 21 બાળકો પાસ થયા. ત્રીજા વર્ષે અમારા 121 બાળકો પાસ થયા. અને આ વર્ષે અમે જે પ્રયત્ન હતો અમારો 150+ જવાનો, તો આ વર્ષે અમારા 153 બાળકો સીઈટીમાં અને નવોદયમાં પાસ થયા છે. એનો અમને ખૂબ જ ગર્વ છે અને આનંદ છે. ભવિષ્યમાં શું હેતુ રહેશે આપના જે? ભવિષ્યમાં અમારો મુખ્ય હેતુ એ છે કે અમે તાપી જિલ્લામાં એક એવી શાળા ઊભી કરીએ કે જેને અમે ગુરુકુળનું નામ આપીને એક સારા એવા બાળકો તૈયાર થાય આ જિલ્લામાં. અને જે સીઈટી અને નવોદય જે ઉચ્ચ શિક્ષણ આજે ભારત સરકાર આપી રહી છે અને જે બાળકોને તૈયાર કરી રહ્યા છે, ખરેખર અમને ખૂબ ગર્વ છે કે અમે ભારતીય છીએ. અને તાપી જિલ્લામાં અમને એક અવસર મળ્યો છે કાર્ય કરવાનો કે અહીંયાના બાળકોનું પણ નામ ખૂબ આગળ વધે અને તાપી જિલ્લાનું નામ ખૂબ આગળ જાય, એના માટે આજે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને તે બાળકો આગળ જઈને આજે ભારત દેશનું નામ રોશન કરે, તાપી જિલ્લાનું નામ રોશન કરે, એનો અમારો પ્રયત્ન છે. હું ભરત લીંબાચિયા, મુખ્યતઃ આપણે તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં અમે એક અનાથ આશ્રમ ચલાવી રહ્યા છે. અનાથ શબ્દ બોલવું પણ યોગ્ય નથી, પણ જસ્ટ કહેવા માટે. બાકી અમે એનું નામ આપ્યું છે પિતાશ્રીનું ઘર. આજે 11 બાળકો અમારા પિતાશ્રીમાં રહીને, જમીને વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છે. અને અમને ગર્વ ફીલ થાય છે કે આજે અમારા પિતાશ્રીના ઘરમાં, જેનું અમે એક સપનું હતું કે મારા પપ્પા, મારા પિતાશ્રી આજે જે રહ્યા નથી, એમના નામે આજે અમે શરૂઆત કરીને પિતાશ્રીનું ઘર, કે જેમાં એવા બાળકો જેને માતા પિતાની છત્રછાયા નથી, એવા બાળકોને અમે માતા પિતાનો એક દરજ્જો આપીને અને તેમને સાથે રાખીને માતા પિતાનો પ્રેમ આપીને બાળકોને એવી યોગ્ય દિશા તરફ લઈ જઈએ, એવો એક નાનો અમારો પ્રયાસ છે એમાં પિતાશ્રીના ઘર દ્વારા. આ જે સંસ્થા છે ક્યાં ક્યાં આવેલી છે અને કેટલી સંખ્યા છે? માનવતા જાગૃત ટ્રસ્ટ એ 2016માં સ્થાપિત થયું હતું અને એની શરૂઆત પાલનપુર જિલ્લામાં, પાલનપુર તાલુકામાં, બનાસકાંઠાથી અમે શરૂઆત કરી હતી. ત્યાં આજે પણ એક કલરવ બાળ મંદિર કરીને ત્યાં અમારું એક ચાલે છે. ત્યાં અમે એક મહિલાઓ માટે બ્યુટી પાર્લર ચલાવીએ છીએ. બીજું મુખ્ય મુંબઈની અંદર, મહારાષ્ટ્રમાં અમે આવેલા એવા ઘણા એવા બાળકો છે જે યોગ્ય દિશામાં ન રહીને નશો કરતા હતા, ભંગારનું કામ કરતા હતા. એવા બાળકોને અમે ગુરુકુળમાં લાવીને એ બાળકોને તૈયાર કરીએ છીએ. આજે અમારા ગુરુકુળમાં 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, વિના મૂલ્યે અભ્યાસ કરે છે. અને મુખ્ય જે અમારા દાતાઓ છે એમનો ખૂબ સહકાર છે, જેના દ્વારા
ટ્રસ્ટમાં સરસ એવું કાર્ય થઈ રહ્યું છે અને અમે વિનામૂલ્યે દરેક જગ્યાએ અમે કાર્ય કરીએ છીએ. કોઈની પાસે અમે ફીસ દ્વારા કશું લેતા નથી. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યા ફ્રીમાં જ હોવી જોઈએ. એનો કોઈ કહીએ ને કે ન હોવું જોઈએ એ પ્રમાણે અમે ફીસ ન હોવી જોઈએ એ રીતે અમે વિનામૂલ્યે આજે દરેક જગ્યાએ અમે કાર્ય કરી રહ્યા છે. મુખ્ય તાપી જિલ્લામાં અમારા જ્ઞાનધારાનો ખૂબ મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને અમને ખૂબ આનંદ છે કે અમારા બહેનો ખૂબ જ સરસ એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આજે અમને સારું એવું જોવા મળી રહ્યું છે. બીજું મુખ્ય કે આજે અમારા સંસ્થામાં 3 દિવ્યાંગ ભાઈઓ એટલું સરસ કામ કરી રહ્યા છે કે જેનો અમને પ્રાઉડ ફીલ થાય છે અને દરેકને પ્રેરણા મળે એ થકીથી એવો અમારો ઉદ્દેશ્ય છે. તાપી જિલ્લામાં જ્યારે આપની આ સંસ્થા ચાલી રહી છે તો એ તાપી જિલ્લામાં જે આવા કોઈક બાળકો હોય કે આવા કોઈક હોય એમના માટે શું સંદેશ આપશો? તાપી જિલ્લામાં અમારો ઉદ્દેશ્ય જ એ છે કે તાપી જિલ્લાને આપણે જે રીતે પણ થઈ શકે તે રીતે કઈ રીતે યોગ્ય દિશામાં ઉપર લઈ જઈએ, એજ્યુકેશન માધ્યમથી, શારીરિક માધ્યમથી, બૌદ્ધિક માધ્યમથી તેની માટે શું કરી શકીએ એ દરેક પ્રયાસ અમે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા અમે કરી રહ્યા છીએ. અને બીજું ખાસ એ પણ કહેવાનું કે તાપી જિલ્લામાં જે પણ એવા અનાથ બાળકો છે કે જેમના માતા પિતાની છત્રછાયા નથી એને અમે એક આશરો આપશું. અમારી ત્યાં અમને યોગ્ય સંસ્કાર આપશું અને એમને સારો અભ્યાસ મળે, સારા યોગ્ય દિશામાં જઈ શકે તેના માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોનગઢ ખાતે આવેલા પિતાશ્રીનું ઘર માટે જો કોઈ જરૂરિયાતમંદ બાળક નજર પડે તો સંસ્થાને જાણ કરવી જેથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. કાર્યક્રમમાં માનવતા જાગૃતિ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ ભરત લિંબાચિયા, સોનગઢ નગરપાલિકાના આકારણી અધ્યક્ષ ઈશ્વરભાઈ, તાપી જિલ્લા દિવ્યાંગ સેવા કમિટીના અધ્યક્ષ શ્રી વિનયભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ, તાપી.